કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી જગતનો તાત બેહાલ બન્યો છે। ખેડૂતોની બહારે દોડી આવતા નિવેદનીય નેતાઓ અદ્રશ્ય થયા। કુદરતી કોપ સામે ખેડૂતો લાચાર। ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવતા લેભાગુઓ મન ફાવે એવી કિંમત લઈ લૂંટ ચલાવી છે। નવરાત્રિ પૂર્ણ થતાં જ ખેડૂતો ખેત મજૂરો ખેતીના કામમાં વળગી ગયા હતા। દિવાળીના તહેવારો પણ ખેતરમાં જ ઉજવ્યા હતા। અચાનક સમુદ્રમાં સિસ્ટમ બનતા કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ખગોળશાસ્ત્રીઓએ કરતા ખેડૂતોનો જીવ તાળવે અટકી ગયો છે। કેશોદ પંથકમાં 4 દિવસથી ઓછા વતરા પ્રમાણમાં વરસાદ પડતા ખેતરોમાં પડેલી તૈયાર ખેત પેદાશો પલળી જતા જગતના તાત બેહાલ બની ગયા છે। મોંમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો છે। કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી ખેતી પેદાશો ઉપરાંત ચારો પડી જતા ઊંડેથી અફસોસ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી। હવામાન વિભાગ અને ખગોળશાસ્ત્રીઓએ હજુ કમોસમી વરસાદ પડવાની આગાહી કરતા ખેતરો વચ્ચે પડેલી ખેત પેદાશો ચારો પલળતા બચાવમાં કેશોદની બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદી કરવા ખેડૂતો આવતા લાંબી લાઈનો વચ્ચે લેભાગુઓ મન ફાવે એવી કિંમતે લઈ ઉગાડી લૂંટ ચલાવી લાચાર મજબૂર ખેડૂતો ખેત મજૂરીની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે। અષાઢ મહિનામાં મેહુલાને આવકારવા થનગનાટ કરતા ખેડૂતોની કમોસમી વરસાદથી કમર તૂટી ગઈ છે। સંખ્યાબંધ દીકરા દીકરીઓની દેવ દિવાળી પછી ધામધૂમથી લગ્ન પ્રસંગ કરવાના સપનાઓ રોળાઈ ગયા છે। ટાણે આવે એ તમને ફાયદો કરે, તમારા દિવસો સાચવી લે અને એ જ કટાણે આવે તો ફાયદો તો ન કરે પણ સ્થિતિ બગાડે। આ કટાણે આવેલા મેહુલો ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી દ્વારા પાણી ફેરવી રહ્યો છે। દુઃખની પરિસ્થિતિ હોય અને માનવી એ દિવસો સામે લડતો હોય, એ દિવસો સાથે માંડ જીવન પસાર કરતો હોય ત્યારે કોઈ ખંભે હાથ મૂકે અને ટાણે આવ્યા કહેવાય। આવા સમય માત્ર દિલાસો પણ માનવીને જીવાડી દેતો હોય છે। ખેડૂતો ખેત મજૂરીની બહારે આવવાના ઢોંગ કરતા નિવેદનીય નેતાઓને અદ્રશ્ય થઈ ગયા છે ત્યારે જગતનો તાત કોને ફરિયાદ કરે? ખુદ કુદરતનો જ કોપ છે અને ત્યારે કઠણ કાળજી સહન કર્યા વગર છૂટકો નથી। પરંતુ રાજ્ય સરકાર દ્વારા કંઈક રાહત મળે અને ખરીદી શરૂ કરવામાં આવે। ખેતરો વચ્ચે પડેલી ખેત પેદાશોનો ઘાસચારો પલળી ગયો છે ત્યારે નીતિ નિયમો દ્વારા ધોરણોને નેવે મૂકી મદદરૂપ થવા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે તેવી જગતના તાત મૂંગા મોઢે માંગી રહ્યો છે। ટાણે આવે તો થાય વધામણા, કટાણે આવે તો કલંક થાય। સમય સાચવે એ સાચા, પછી તો રાજા હોય કે રક। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ મયુરભાઈ, ખેડૂત છું। હવે 25 તારીખેથી જે વરસાદ પડ્યો તેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। પાથરા ઉપર પણ વરસાદ આવ્યો છે અને પાથરા પણ હવે પલળીને કાળા થઈ ગયા છે। એક બાજુ જોઈએ તો હજી 30 તારીખ સુધી ખેડૂતોને કહે છે તો આશા ઉપર એની હતી જે મગફળી માન તૈયાર થવાની હતી અને ઘરમાં આવવાનો હતો પાક અને યાર્ડ સુધી જ આવવાના હતા ત્યારે જ એમ કે આફત આવી ગઈ છે। હવે આ ટેકામાં ખેડૂતોને પણ 3.5 ખાંડીનું કીધું હતું સરકારે, તોય પણ એમાં આશા હતી કે કંઈ વાંધો નહીં, 3.5 ખાંડી પણ હવે આ માલ હાલે નહીં, એમાંય ગુણવત્તા જોવાય। એટલે હવે સરકારને સેટેલાઇટ દ્વારા કંઈ જોવા દેખાતું ન હોય તો રૂબરૂ આવીને જોઈ જાય ખેડૂતોને। માળિયા હાટીના ગળોદર છે, ભંડુરી છે, શેરિયાખાંડ છે, આજુબાજુના ઘણા વિસ્તારોમાં ઘણા ખેડૂતોને નુકસાની છે। એટલે આ બાજુ આવે સરકારમાં કોઈ અધિકારી અને કૃષિ નિયામકને પણ વિનંતી છે, કિસાન સંઘવાળાને પણ વિનંતી છે કે તમે આ બાજુ આવો, આ બાજુ આવીને મુલાકાત કરો। માળિયા હાટીના ગળોદર ને આજુબાજુ છે, હજી પણ 30 તારીખ સુધી વરસાદ પડી શકશે। આમ તો સૌરાષ્ટ્રમાં બંધ નથી, એટલે ખેડૂતોને હવે આમાં કોઈ 25% હવે રહેવાનું નથી અને શિયાળુ પાક કઈ રીતે લેવું, રવિ પાક હવે એ બાજુ વરવું પણ કંઈ હવે આમાં વર્યું નથી। હવે ખાતરણ બિયારણમાં પણ ભાવ ઘટાડી દે સરકાર, બિયારણ ખાતર છે ડેપોની અંદર તો ખૂબ સારું છે, બાકી તો રવિ પાકે આમાં કેમ વવાશે, બિયારણ કઈ રીતે લે? એટલે પૈડા ઉપર ઘાટ સર્જાણો ખેડૂતોને અત્યારે, અને ખેડૂતોને જે મોંમાં આવવાનો કોરિયો હતો એ છીનવાઈ ગયો। તો આ રીતે અટાણ માળિયા હાટીના ખેડૂતોની પરિસ્થિતિ છે।